વડોદરા બોટ ઘટનામાં 18 સામે પોલીસ ફરિયાદ। વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યા છે। ત્યારે આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 3 શખ્સની અટકાયત કરી છે। આ દુર્ઘટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું સામે આવ્યું છે। ત્યારે હવે આ મામલે મેસર્સ કુટિયા પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધમાં હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। બેદરકારી તથા નિષ્કાળજી દેખાવવા બદલ 18 લોકો સામે 304, 308, 337, 114 અને 338 મુજબ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આ એફઆઈઆરમાં મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહનું નામ નથી। આ અંગે વડોદરા કોર્પોરેશનમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા રાજેશ ચૌહાણે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું છે કે હરણી લેક ઝોન ખાતે 2017 થી કામગીરીનો વર્ક ઓર્ડર મેસર્સ કુટિયા પ્રોજેક્ટને સોંપવામાં આવ્યો છે, જેમાં જુદી જુદી રાઇડ્સ, ખાણીપીણી, બેન્ક્વેટ હોલ અને બોટિંગ જેવી આનંદ પ્રમોદની સુવિધા આપવામાં આવે છે, જેની સંપૂર્ણ જવાબદારી મેસર્સ કુટિયા પ્રોજેક્ટની છે। વધુમાં તેણે જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે આશરે 4:30 વાગે હરણી લેક ઝોન ખાતે ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે આવ્યા હતા, જેમાંથી અંદાજે 25 જેટલા વિદ્યાર્થીઓ અને 4 જેટલા શિક્ષકો તળાવમાં નૌકા વિહાર કરતા હતા, જેમાં અમારા જાણવા મુજબ બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડી બોટિંગ કરાવતા હતા। તેમાંથી કેટલાક બાળકોને લાઈફ જેકેટ પહેરાવ્યા વગર પણ બેસાડવામાં આવ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।